સુરતના ભેસાણ વિસ્તારમાં ઓવરબ્રિજ પાસે આવેલા પાંજરાપોળ નજીક પ્લાસ્ટિકનો કચરો સળગાવવાની બાબતે થયેલી સામાન્ય બોલાચાલી લોહિયાળ રંગમાં ફેરવાઈ હતી। ઘટનામાં 52 વર્ષીય ભંગાર વેપારી ઝાકીર પઠાણનું મોત થયું છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ 3 આરોપીઓની ધરપકડ કરી હતી। મંગળવારે બપોરે ઝાકીર પઠાણ પોતાના ગોડાઉન પર હાજર હતા ત્યારે પ્રીતમ અને શુભમ નામના યુવકો સાથે તકરાર થઈ હતી। ઝઘડો વધતા ઝાકીરભાઈએ પોતાના પુત્રો શાહરૂખ અને શાકીરને બોલાવ્યા હતા। બીજી તરફ આરોપી પક્ષના 5 થી 6 લોકો પણ એકઠા થઈ ગયા હતા અને બંને પક્ષ વચ્ચે મારામારી શરૂ થઈ હતી। પોલીસે જણાવ્યા અનુસાર હુમલાખોરો ચાકુ અને પ્લાસ્ટિકના દંડા જેવા હથિયારો સાથે આવ્યા હતા। આરોપી પ્રીતમ શર્માએ ઝાકીર પઠાણની જાંઘના ભાગે છરીના ઘા ઝીંકતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા। ભારે રક્ત વહી જતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મુખ્ય આરોપી પ્રીતમ રામનારાયણ શર્મા તથા શુભમ બાલકૃષ્ણ મરાઠેની અટકાયત કરી હતી। પોલીસ હાલ બંનેની પૂછપરછ કરી રહી છે। આ ઝઘડામાં આરોપી પક્ષના કિરણ ઉર્ફે ચેતન બાવીસકર પણ ઈજાગ્રસ્ત થયો હતો। તેને એપલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। પોલીસ તપાસમાં અંકિત દિનકર પાટીલનું નામ પણ સામે આવ્યું છે, જોકે તે હાલ ફરાર છે। પોલીસે તેની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી છે। જાબીર ખાન પઠાણ અને એના પુત્રો અને એના જે બીજા મિત્રો હતા, એના પુત્રોના મિત્રો હતા, એમની ઉપર ચાકુ અને પ્લાસ્ટિકના દંડાથી હુમલો કર્યો। એમાં જે પ્રીતમ રામનારાયણ શર્મા જે છે એની પાસેના ચાકુથી આ ઝાકીર ખાનના સાથળના ભાગે ઈજા કરેલી હતી અને એમાં વધારે બ્લીડિંગ થતાં એમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં મોકલેલા હતા અને એમનું સારવાર દરમિયાન એમનું અવસાન થયેલું છે। આ 4 આરોપીઓ પૈકી પ્રીતમ રામનારાયણ શર્મા અને શુભમ બાલકૃષ્ણ મરાઠે એ બંને તપાસના કામે અત્યારે એમની પૂછપરછ ચાલુ રહી છે, એમને ડિટેન કરવામાં આવેલા છે। અને એના સિવાય ત્રીજો જે આરોપી છે કિરણ ઉર્ફે ચેતન બાવીસકર, એને આ મારામારીમાં એને પણ ઈજા થયેલી છે, કારણ કે સામા પક્ષવાળા જોડે જે માથાકૂટ થઈ, મારામારી થઈ, એમાં એમને પણ ઈજા થયેલી છે। તો એમને અત્યારે હાલ સારવાર હેઠળ એપલ હોસ્પિટલમાં રાખેલા છે, એમાં ત્યાં જાપ્તો પણ રાખવામાં આવેલો છે, એટલે એમને પણ ત્યાંથી રજા આપેથી પછી આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે। આ ગુનામાં જે ચોથો આરોપી છે અંકિત દિનકર પાટીલ, એની ધરપકડ ટાળવા અત્યારે નાસ્તો ફરે છે, એટલે કે ફરાર છે। એની શોધખોળ કરવા અને એને પકડવા માટે પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે। આમ આ 4 આરોપીઓ પૈકી 3 આરોપીઓ અત્યારે પોલીસ તપાસ હેઠળ છે અને આ 4 આરોપીઓ પૈકી જે 2 આરોપીઓ જે છે, જે મેન આરોપી પ્રીતમ નારાયણ શર્મા